વાત કરીશું સપ્ટેમ્બર 2026ના માસિક રાશિફળની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 17 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે, તો 2 સપ્ટેમ્બરથી શુક્ર તુલા રાશિમાં। આ મહિને બુધ 7 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરવાના છે અને મંગળ 18 સપ્ટેમ્બરથી કર્ક રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, આરોગ્ય, પ્રેમ, પારિવારિક, દાંપત્ય જીવન, શિક્ષા, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ, આવો વિગતવાર જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। તો આ મહિને તમે અપેક્ષા રાખી શકો છો કે સૂર્ય દ્વારા તમને મળેલી શક્તિ અને જોમ ખરેખર તમારા પક્ષમાં કામ કરશે અને તમને કોઈ પણ ગંભીર બીમારીઓથી મુક્ત રાખશે। તમને અચાનક ગંભીર બીમારીઓની થોડી શંકા તો રહેશે, જે થોડા સમય માટે હોઈ શકે છે, પરંતુ તે મોટે ભાગે નિયંત્રણ થઈ જશે। તેમ છતાં તમારે બધી સાવધાની રાખવી જોઈએ। તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર ન બનવું જોઈએ। તમારી પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા વિશે સાવધાન રહેવાથી વધુ કારણ છે। આ સમયે તમારા માટે એક મુશ્કેલ અને ધીમી પ્રક્રિયા હોઈ શકે છે, તેથી જો તમને નાની બીમારી પણ થાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી એક સારો વિચાર છે। આ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે, ભલે તે શક્ય હોય કે તમે ગંભીર બીમારીઓથી પણ મુક્ત રહેશો। વાત કરીએ નાણાકીય જીવનની, તો આવનારો મહિનો તમારી નાણાકીય સંભાવનાઓ માટે સારો નથી। કોઈ પણ મુકદ્દમા કે વિવાદનો નિર્ણય તમારી વિરુદ્ધમાં લેવામાં આવી શકે છે, તેથી તમારે નિર્ણયને મોકૂફ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારો પણ વિવિધ સમસ્યાઓથી ભરેલા રહી શકે છે, નુકસાન પણ શક્ય છે। હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા આયોજિત નફાને પ્રાપ્ત કરવામાં અસમર્થ રહેશે। આ તમારામાંથી નાના લઘુમતીને પણ લાગુ પડશે, જેઓ વિવિધ પ્રકારના કૌભાંડિયાઓનો સામનો કરવા ટેવાયેલા છે। કોઈ પણ રોકાણ અથવા નવા સાહસ માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં। હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની। આ મહિનો ગ્રહોની ગોઠવણી તમારા કારકિર્દીની સંભાવનાઓ માટે ખાસ કાંઈ નથી। વિદેશમાં પોસ્ટિંગ ખૂબ મદદરૂપ ન પણ હોય, તેથી તમારે આવી કોઈ પણ ઓફરોની કાળજીપૂર્વક તપાસ કરી લેવી જોઈએ। પૂર્વ દિશા ફાયદાકારક છે। વ્યાવસાયિક હેતુઓ માટે મુસાફરી પણ અનુકૂળ છે। તમારા ઉપરી અધિકારીઓ સાથે ગંભીર મતભેદો પણ શક્ય બનશે। આ મહિને માટે ધીરજપૂર્વક મુશ્કેલીકારક ક્ષેત્રોની અપેક્ષા રાખી અને તમે તેમને ટાળી શકો છો। તમારા કાર્યસ્થળ પર રાજકારણને પણ નિશ્ચિતપણે ટાળવું જોઈએ। આ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, પરંતુ દ્રઢ પ્રયત્ન અને થોડી કુશળતાથી તમે કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને ટાળી શકો છો। હવે વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની। તો આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો છે, જ્યાં થોડી સારી નસીબ તમને ખૂબ જ મદદ કરશે। ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્પાદક રહેશે અને તેમાંથી કેટલાક કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે। જે લોકો કલાત્મક રીતે ઝુકાવ ધરાવે છે અને કલામાં રસ ધરાવે છે, તેઓ પણ સારું પ્રદર્શન કરશે। તમારામાંથી મોટાભાગના લોકો વિગતો અને કુશળતાને ગ્રહણ કરવા માટે તૈયાર હશે, જે તમને વધુ ઝડપથી કામ કરવામાં મદદ કરશે। વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મજબૂત ઈચ્છા શક્તિથી ભરપૂર હશે। તમારા પ્રયત્નોમાં દૃઢ રહો અને તમને ખરેખર નોંધપાત્ર સફળતા મળી શકે છે। વાત કરીએ પારિવારિક જીવનની। નસીબ આ મહિને તમારા પક્ષમાં નથી, તેથી આવનારો મહિનો તમારા પરિવાર માટે ફાયદાકારક નહીં રહી શકે। એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય। આ મતભેદોને ટાળવું જરૂરી છે અને તમે મુશ્કેલીના સ્થળોથી દૂર રહીને કોઈ પણ તકરાર ટાળીને આવું કરી શકો છો। નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ખર્ચનું કાળજીપૂર્વક આયોજન તમને મુશ્કેલીમાંથી બહાર રાખવામાં મદદ કરી શકે છે। ઉતાવળિયા પગલાં લેવાનું ટાળો અને સંભવિત ખર્ચનો સચોટ અંદાજો લગાવી લો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બબઉ, વૃષભ રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને તમે સૂર્યની રક્ષણાત્મક શક્તિઓનો સંપૂર્ણ લાભ મેળવવાની અપેક્ષા રાખી શકો છો, જે તમને અસાધારણ શક્તિ અને જીવન શક્તિ પ્રદાન કરશે। તેથી શરદી અને પાચન સંબંધી રોગોથી પીડાવાની શક્યતાઓ મોટાભાગે નિયંત્રણમાં રહેશે। ફક્ત સામાન્ય કાળજી રાખો। જોકે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પરિસ્થિતિઓમાં સ્વસ્થ થવું મુશ્કેલ બની શકે છે।
તેથી નાની બીમારીઓનો પણ તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ અને બિનજરૂરી રીતે તેને લંબાવવા દેવો જોઈએ નહીં. કોઈ પણ બીમારીના કિસ્સામાં વિલંબ કર્યા વિના તબીબી સહાય મેળવો. અસ્થમા અને બ્રોન્કાઇટિસ વિશે સાવધાન રહેવાના કારણો પણ છે. આ ચિંતા કરવાની કોઈ વાત નથી, તે ફક્ત એક સાવચેતીનો ઉપાય છે. વાત કરીએ નાણાકીય જીવનની, તો આ મહિનો વૃષભ રાશિના જાતકો તમારી નાણાકીય સંભાવનાઓ માટે બહુ ઓછો આશાસ્પદ છે. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો આ મહિનો ખૂબ જ મુશ્કેલ રહેશે અને તમને નુકસાન પણ થઈ શકે છે. જો સોદા મુલતવી રાખી શકાય તો તે કરો, નહીં તો શક્ય તેટલી વધુ છૂટછાટ આપો. મુકદ્દમા અને વિવાદોનો પણ વિરુદ્ધ તમારી જઈ શકે છે. શક્ય તેટલા નિર્ણયોને મુલતવી રાખવાનો પ્રયત્ન કરો, જેથી આ નિર્ણયો પછીથી વધુ અનુકૂળ સમયગાળા દરમિયાન લઈ શકાય. મુસાફરી પણ નિરર્થક સાબિત થઈ શકે છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો આયોજિત લાભો પ્રાપ્ત કરી શકશે નહીં, તેથી ટૂંકા ગાળા માટે આયોજન કરવું સમજદારીભર્યું રહેશે, જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ રહેવું જોઈએ. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ, આ મહિનો વ્યાવસાયિક રીતે ઘણો સારો રહેશે, કારણ કે અનુકૂળ પરિસ્થિતિઓ તમારી રાહ જોઈ રહી છે. જે લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં દ્રઢ અને દૂરગામી છે, તેઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરી લેવો જોઈએ. તમારી ભૂમિકા ગમે તે હોય, તમારા રોજિંદા વ્યાવસાયિક બાબતોમાં વધુ રસ લેવો એ એક સારો વિચાર છે. આનાથી તમને ફક્ત સંતોષની ભાવના જ નહીં, પણ વધુ પુરસ્કારો અને પ્રશંસા પણ મળશે. પ્રમોશન અથવા ટ્રાન્સફર પણ શક્ય છે. તમને તમારી નવી નોકરી માટે ઉત્તમ તરફ જવાનું કહેવામાં આવી શકે છે. વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓની, તો આ મહિને તમે તમારા અભ્યાસમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો, કારણ કે ગ્રહો ખૂબ અનુકૂળ છે. ટેકનિકલ ડિગ્રી માટે અભ્યાસ કરતા લોકો તેમના અભ્યાસક્રમોમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકે છે. તેઓ ટેકનિકલ કૌશલ્યમાં સામાન્ય કરતાં વધુ ક્ષમતા દર્શાવશે અને કુશળતા ધરાવતા પ્રયત્નોમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. કલામાં રસ ધરાવતા લોકોને પણ પ્રેરણા મળશે, જે અનુકરણીય સફળતા તરફ દોરી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો ધ્યાન કેન્દ્રિત કરશે, વિગતો અને કુશળતાને ખૂબ જ ઝડપથી સમજી લેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ ખૂબ સારું પ્રદર્શન કરશે અને હકીકતમાં તમને ગમતી વસ્તુ માટે સ્પર્ધા કરવી એ એક સારો વિચાર હોઈ શકે છે. હવે વાત કરીએ પારિવારિક સંભાવનાઓ વિશે. આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહોની ગોઠવણી તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. નાણાકીય રીતે તમે બધા સારી સ્થિતિમાં આવશો અને એકંદરે પરિવારની આવકમાં વધારો લગભગ નિશ્ચિત છે. આ તમને આરામદાયક સ્થિતિમાં મૂકશે. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. આ સંતોષનો સ્ત્રોત રહેશે. આખા મહિના દરમિયાન કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષના કોઈ સંકેતો રહેશે નહીં. એકંદરે આ મહિનો ફાયદાકારક રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્ય. આ મહિને સૂર્ય દ્વારા તમારા સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખવામાં આવશે, જેનાથી તમને અસાધારણ શક્તિ અને જોમ મળશે. તમારી નબળાઈ અને નર્વસ ડિસઓર્ડર પ્રત્યેની વૃત્તિ મોટા ભાગે નિયંત્રણમાં રહેશે. તમારી જાતને વધુ પડતી તાણ ન આપો, કારણ કે તમારી આ વૃત્તિ અનુકૂળ ગ્રહોની વાતાવરણ હોવા છતાં સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુ પડતી મહેનત તમારા માટે ખરાબ છે. તમારામાંથી કેટલાક માટે સ્વસ્થ થવું સમસ્યા ઊભી કરી શકે છે, તેથી બ્રોન્કાઇટિસ, અસ્થમા અને તેના જેવા રોગોનું સામાન્ય રીતે ધ્યાન રાખવું જોઈએ. અને જે લોકો તેનાથી પીડાય છે તેઓએ ઝડપી તબીબી સહાય લેવી જોઈએ. જેમ આપણે પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે તેમ વધુ પડતા થાક અને વધુ પડતા નર્વસ તાણ સિવાય તમારા માટે કોઈ ગંભીર જોખમ આ મહિને નથી, જેનાથી તમારે બચવું જોઈએ. વાત કરીએ નાણાકીય સ્થિતિ કેવી રહેશે. આ મહિને નાણાકીય લાભ માટે ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે. લલિત કલાના વ્યવસાયિકો માટે ખૂબ જ સંતોષકારક સમય રહેશે. લેખકો, ચિત્રકારો, સંગીતકારો, શિલ્પકારો અને તેના જેવા લોકો નોંધપાત્ર લાભની આશા રાખી શકે છે. સરકાર સાથે વ્યવહાર કરનારાઓ પણ મોટા લાભની આશા રાખી શકે છે. તમારા બધા માટે અપેક્ષિત લાભની પ્રાપ્તિ એક વર્ચ્યુઅલ નિશ્ચિતતા છે. રોકાણ અને નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે. વધુમાં મુસાફરી નાના છતાં ઝડપી લાભ આપશે. તમારામાંથી કેટલાક એવા હશે જે ગુનેગારો સાથે રમતા હશે અને સામાન્ય રીતે આવા સંગતથી લાભ મેળવતા હશે. આ મહિનો પણ આવા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આ મહિને તમારા વ્યવસાયિક ભાવિ સંબંધમાં તમારી સામે જે ગ્રહોની
સ્થિતિ છે તેમાં કોઈ ખાસ સારું નથી. તમારે સ્થિતિને મજબૂત બનાવવા માટે કામ કરતા પ્રભાવો મોટા ભાગે બિન અસરકારક રહેશે. સંપર્કો પણ ખૂબ મદદરૂપ નહીં થઈ શકે. તમારા કાર્યસ્થળ પર વ્યવસાય હોય કે નોકરી, તમને રાજકારણમાં સામેલ કરવાનો પ્રયત્ન થશે, જેનો તમારે સખત વિરોધ કરવો જોઈએ, કારણ કે આવી ભાગીદારી તમારા માટે બિલકુલ સારી નથી. તમારા વરિષ્ઠ અધિકારીઓ અથવા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સંભવિત સંઘર્ષ અથવા ગંભીર મતભેદોના કારણો પણ છે. વિચિત્ર પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને આને શ્રેષ્ઠ રીતે ટાળવું જોઈએ. હવે વાત કરીએ મિથુન રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારે તમારા ઈચ્છિત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે, પરંતુ પ્રતિકૂળ સંયોગનો સામનો કરવો પડશે. ભાષાઓ, સાહિત્ય, જનસંચાર અને પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકોને ક્યાંય પણ પહોંચવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે. ટેકનિકલ અભ્યાસના વિદ્યાર્થીઓ માટે પણ આવું જ હશે. જો કે આ લોકો એવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ બની શકે છે જ્યાં ટેકનિકલ કૌશલ્ય અને કુશળતાની જરૂરત હોય. તમારામાંથી મોટાભાગના લોકો એવી રીતે પ્રભાવિત થશે જે તમને આત્મવિશ્વાસપૂર્ણ અને અર્થહીન દલીલબાજી બનાવશે. આવી વૃત્તિઓને કાબૂમાં રાખો, કારણ કે આવા પ્રયત્નોથી બહુ ઓછું સારું થઈ શકે છે. વાત કરીએ પારિવારિક જીવનની. સપ્ટેમ્બર મહિનામાં તમારા પરિવારને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો સારી સ્થિતિમાં નથી. તમારા પરિવારની સ્ત્રી સભ્યો, ખાસ કરીને તમારી પત્ની સાથેના તમારા સંબંધોમાં ગંભીર તણાવ આવી શકે છે. ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારના ગુસ્સાથી બચો. એવી પણ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય અને તેથી તમારે મુશ્કેલીઓના સ્થળો અને મુકાબલાથી દૂર રહેવું જોઈએ. બાળકો તમારી સમસ્યાઓમાં વધારો કરી શકે છે, તેનાથી પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. તેમના પર વધુ સમય અને ધ્યાન આપવું જરૂરી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. શરૂઆત કરી આરોગ્યથી. આ મહિને તમારું સ્વાસ્થ્ય નિયંત્રણમાં રહેશે. સૂર્ય તમને અપાર શક્તિ અને જોમ આપશે. જો કે બંધારણીય રીતે તમે સંધિવા અને પાચન તંત્રમાં વધુ પડતી ક્રોનિક બીમારીઓથી પીડાઈ શકો છો. આ મહિનાનું ગ્રહોનું સંરક્ષણ એવી મુશ્કેલીઓથી રાહતનું વચન આપે છે. જો કે સામાન્ય સાવધાની રાખવી એ સમજદારી ભર્યું રહેશે. એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે તમારે કોઈ પણ બીમારી માટે બિનજરૂરી વિલંબ કર્યા વિના તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. કોઈ પણ બીમારીનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે તમારા કિસ્સામાં સંભવતઃ રૂમેટિક હૃદય રોગનું લક્ષણ છે. વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિનો નફાકારક તકોથી ભરેલો છે, જેનો તમારે પૂરો લાભ લેવો જોઈએ. સરકારી સંસ્થાઓ અને વિભાગો સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર ફાયદો થશે. સમય બગાડ્યા વિના આવા કોઈ પણ પ્રસ્તાવો સાથે આગળ વધો. કોઈ પણ મુકદ્દમા અથવા વિવાદ પણ તમને નોંધપાત્ર લાભ આપશે. આનાથી તમારામાંથી ઓછામાં ઓછા કેટલાકને નોંધપાત્ર નફો થશે. નવા સાહસ શરૂ કરવા અથવા રોકાણ કરવા માટે એક અનુકૂળ સમયગાળો હશે. નફો થોડો ધીમો હોઈ શકે છે, પરંતુ તે ચોક્કસપણે લાભ આપશે. તમારામાંથી કેટલાક વિવિધ પ્રકારના ગુનેગારો સાથે સંકળાયેલા હોઈ શકે છે. આવા વ્યક્તિઓ માટે આ ખૂબ જ નફાકારક સમયગાળો રહેશે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. જે મહિનામાં તમે સામાન્ય રીતે સખત મહેનત કરો છો, ત્યાં ઉદાસીન ગ્રહો તમારા કાર્યભારમાં વધારો કરશે. તમારા કાર્યભારમાં વધારો થશે એટલું જ નહીં, પરંતુ તમારી ચિંતાઓમાં પણ વધારો થશે. તમારા કાર્યસ્થળ પર, પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય, કોઈ પણ પ્રકારના રાજકારણમાં સામેલ થવાનું ટાળો. એવા પ્રભાવો હશે જે તમારી સ્થિતિને મજબૂત કરવા માટે નબળા કામ કરશે, પરંતુ તે મોટા ભાગે પોતાના પર બિનઅસરકારક રહેશે. આ જાગૃતિ સાથે તમે આવા પ્રભાવોને મજબૂત કરવા માટે ખાસ પ્રયત્નો કરી શકો છો, જેથી કંઈક થાય. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો આ સંદર્ભમાં મદદ કરી શકે છે. વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની. આ મહિનો એવો લોકો માટે ઉત્તમ છે જેઓ શિક્ષણ મેળવવા અને તેના ભવિષ્યમાં પરિવર્તન લાવવા માંગે છે. તમારામાંથી મોટાભાગના લોકોને કૌશલ્ય પ્રાપ્ત કરવાની અને તમારી પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરવાની તક મળશે, અને તમારે આમ કરવાનું ચાલુ રાખવું જોઈએ. વધુમાં જેમની પાસે પૂરતી શૈક્ષણિક તકોનો અભાવ છે, તેઓ જો સખત મહેનત કરે તો આવી તકો મેળવી શકે છે. વધુમાં એવા સંકેતો છે કે તમારામાંથી મોટાભાગના લોકો હાથથી કામ કરવામાં સરેરાશ કરતાં વધુ કુશળતા દર્શાવે છે. હકીકતમાં તમારામાંથી કેટલાક આ ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે. જેમની પાસે કલાત્મક વલણ છે, તેમને આવનારો સમય ખૂબ જ ફળદાયી રહેશે. હવે વાત કરીએ પારિવારિક સંભાવનાઓ વિશે. તો આ મહિનો તમારા પરિવારના સુખાકારી માટે શુભ છે, કારણ કે ગ્રહો તમને આશીર્વાદ આપવા માટે સારા મૂડમાં છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળે તેવી શક્યતા છે.
કૌટુંબિક આવકમાં પણ વધારો થશે, જેનાથી તમે બધા આર્થિક રીતે સમૃદ્ધ બનશો. પરિવારમાં કોઈ શુભ ઘટના બનવાની પ્રબળ શક્યતા છે. વધુમાં જોઈએ તો ઘરનું વાતાવરણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ, શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રહેશે. પરિવારના સભ્યોમાં કોઈ મતભેદના સંકેતો પણ નથી. બાળકો તેમના અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સારું પ્રદર્શન કરશે. તેમના સામાન્ય વર્તનમાં પણ સુધારો થશે અને તેઓ વધુ પરિપક્વતા અને ચારિત્ર્યતા દર્શાવશે. તેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને સૂર્ય તમારા શરીરને અસાધારણ જોમ અને શક્તિ આપશે, જે તમને કોઈ પણ અગવડતાથી મુક્ત રાખશે. જો તમને નાની મોટી સમસ્યાઓનો અનુભવ થાય તો પણ તમારે શક્ય તેટલી ઝડપથી સ્વસ્થ થવાની કાળજી લેવી જોઈએ. તમને અચાનક તાવ અને બળતરા જેવી તીવ્ર બીમારીઓ થવાની પણ શક્યતા છે. જો કે આ બીમારીઓ ટૂંકા ગાળાની હોય છે. આ મહિને તમે સદભાગ્યે આ આગાહીથી થતી કોઈ પણ મુશ્કેલીઓથી બચી શકશો. તેમ છતાં સામાન્ય રીતે થોડી સાવધાની હંમેશા મદદરૂપ થશે. હેડ ટોનિકની પણ ભલામણ કરવામાં આવે છે, જે લાંબા ગાળાના ઉપચારાત્મક પગલાંને બદલે સંભવિત નબળાઈ મજબૂત કરવા માટેનું એક પગલું છે. વાત કરીએ સિંહ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ વિશેની. આ મહિને ગ્રહો તમારા નાણાકીય બાબતો માટે સારા સંકેત નથી આપતા. તમારા અપેક્ષિત નફાને પ્રાપ્ત કરવામાં તમને મુશ્કેલી પડી શકે છે અને કોઈ અવરોધ તેમને અટકાવશે. નાના લાભ પણ મેળવવા મુશ્કેલ બનશે. કોઈ પણ મુકદ્દમા કે વિવાદ પર નિરર્થક રહેશે. આ સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના વ્યવહારોને પણ લાગુ પડે છે. આવા કોઈ પણ પ્રસ્તાવોને વધુ શુભ સમય સુધી મુલતવી રાખો. તમારામાંથી કેટલાકને છેતરપિંડી કરનારાઓ સાથે જોડાવા માટે વલણ ધરાવતા હોઈ શકે છે અને આવા સંગઠનોથી નોંધપાત્ર નફો પણ મેળવી શકે છે. તમને કંઈ મળશે નહીં અને નુકસાન પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ધીરજ રાખો અને ઓછી નાણાકીય પ્રોફાઇલ જાળવી રાખો. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આ સમય તમારા વ્યાવસાયિક બાબતો માટે અનુકૂળ નથી અને તમારે તમારા કાર્યોમાં વધુ પ્રયત્નો અને સાવધાની રાખી અને આની ભરપાઈ કરવાની જરૂર પડશે. તમારા કાર્યસ્થળ પર, પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય, રાજકારણમાં કોઈ પણ પ્રકારની સંડોવણી થવાનું ટાળો. આવી બાબતોમાં તમને સંડોવવાનો પ્રયત્ન થઈ શકે છે, ભલે તે પરોક્ષ રીતે હોય. તમારે કોઈ પણ સંડોવણીથી દૂર રહેવું જોઈએ. તમારા બોસ અથવા ઉચ્ચ હોદ્દા પરના કોઈ વ્યક્તિ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે. ઘટનાઓના વળાંકની અપેક્ષા રાખી અને યોગ્ય નિવારક પગલાં લઈ અને આને ટાળી શકાય છે. તમારે તમારા કામમાં વધુ રસ લેવો જોઈએ અને તેમાંથી વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો એવો રહેશે કે શિક્ષણ કે કૌશલ્ય પ્રાપ્ત કરનારાઓ સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે. ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ તેમના મેન્યુઅલ કૌશલ્યમાં સંતોષકારક પ્રદર્શન કરી શકે છે, પરંતુ તેમને તેમના પાઠ્યપુસ્તકો પર વધુ મહેનત કરવાની જરૂર પડશે. આ વાત મેડિકલના વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે. એવી પણ શક્યતા છે કે તમારામાંથી ઘણા લોકો બિનજરૂરી રીતે પોતાને તાણમાં મૂકી રહ્યા હોય અને શીખવા માટે જરૂરી એકાગ્રતા જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હોય. આ વૃત્તિઓને શક્ય તેટલી રોકો અને શીખવા અને કૌશલ્ય પ્રાપ્ત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારની સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ છે. તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા ઓછી છે, જેના કારણે અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. આ સમય માંગ કરે છે કે તમે તમારા વડીલો સાથે કોઈ પણ તકરાર ટાળવા માટે પગલાં લો. તમારે ખર્ચ સંબંધિત વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ બેકાબૂ બની શકે છે, જેનાથી તમારા પરિવાર પર દેવામાં કર્જમાં ડૂબી શકે છે. તેથી કોઈ પણ ભૂલો ટાળવા માટે તમારા ખર્ચનું કાળજીપૂર્વક આયોજન કરો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ. કન્યા રાશિની શરૂઆત કરી આરોગ્યથી. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તમને વિવિધ સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. કોઈ પણ ફોલ્લા કે ઘાને અવગણવા જોઈએ નહીં અને બેદરકારીથી સારવાર ન કરવી જોઈએ, પરંતુ તેની ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે અને તમારા સમગ્ર શરીર પર નકારાત્મક અસર કરી શકે છે. આ મહિને ગ્રહો ખૂબ અનુકૂળ નથી, તેથી સ્વસ્થ થવું પણ એક ગંભીર પડકાર હશે. આ કોઈ પણ બીમાર માટે તાત્કાલિક તબીબી સહાય લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તમારે વિલંબ કર્યા વિના આવું કરવું જોઈએ. તમારે ફેફસા સંબંધિત બીમારીઓ વિશે પણ સાવધાન રહેવાની જરૂર છે. સામાન્ય ઉધરસ કે બ્રોન્કાઇટિસમાં વિકસી શકે છે. સમયસર સારવાર લેવાની ખાતરી કરો. વાત કરીએ કન્યા રાશિના નાણાકીય સ્થિતિ વિશે. તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો ગ્રહો શુકન ખૂબ શુભ નથી. જ્ઞાન અને આધ્યાત્મિક સ્તરના પ્રભાવશાળી લોકો સાથેના જોડાણ છતાં તમને વધુ લાભ થવાની શક્યતાઓ ઓછી છે.
હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો ઈચ્છિત લાભો પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને સંઘર્ષ કરશે. જોકે તમારા બધા પ્રયત્નો છતાં સફળતાની શક્યતા ખૂબ ઓછી રહેશે. આ એક ખૂબ જ નિરાશાજનક પરિસ્થિતિ છે. કદાચ એ હકીકતને કારણે વધુ ગંભીર બની શકે છે. તમે જે પણ વિવાદ અથવા મુકદ્દમા સામેલ થશો તે તમારી વિરુદ્ધ જશે. તમે ફક્ત વધુ શુભ સમય સુધી અને પછીથી નિર્ણય મુલતવી રાખવાના પ્રયત્ન કરી શકો છો. રોકાણું અથવા નવા સાહસો માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આગામી મહિનામાં તમારે કારકિર્દીની સંભાવનાઓ માટે કંઈ અનુકૂળ નથી. તમે સખત મહેનત કરશો પરંતુ તેનું પરિણામ નહીં આવે. મુસાફરીનો પણ સંકટ છે પરંતુ તે અપેક્ષિત લાભ આપશે નહીં. જો કે ઉત્તર દિશામાં યાત્રા કરવાથી કેટલાક ફાયદા થઈ શકે છે. વધુમાં તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષોથી સાવધાન રહેવું જોઈએ. અપ્રિય પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો અને તેનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આને ગંભીરતાથી લેવું જોઈએ. આ મહિને તમારા સંપર્કો પણ તમારા માટે ખાસ કંઈ કામ કરી શકશે નહીં. તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો ઉપર આધાર રાખવો જોઈએ. વાત કરીએ કન્યા રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારી શૈક્ષણિક સફળતા સરળતાથી મળવાની શક્યતા ઓછી છે કારણ કે ગ્રહો અનુકૂળ મૂડમાં નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને તેમના અભ્યાસમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. અંતે સખત મહેનત અને સમર્પણ ફક્ત તેમના પક્ષમાં જ સંતુલન બનાવશે. ટેકનિકલ શિક્ષણ, કાયદો, દવા અથવા લલિત કલાનો અભ્યાસ કરતા લોકોને પણ એક સરખો અનુભવ થશે. આ બધા વ્યક્તિઓએ પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા લોકોએ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગનો પણ લાભ લેવો જોઈએ. અંતમાં વાત કરીએ પારિવારિક સંભાવનાઓ વિશે. આવનારા મહિનામાં તમારા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે ગ્રહો ખૂબ જ ખરાબ મૂડમાં હોય તેવું લાગે છે. તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની સંભાવના છે. આને તમારી શ્રેષ્ઠ ક્ષમતા વિકસાવીને ટાળવું જોઈએ. તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું અને ઉશ્કેરણીના કારણે તકરારમાં પડવાનું ટાળવું. તમારી પત્ની સાથેના તમારા સંબંધો પર તણાવપૂર્ણ બનવાની શક્યતા છે. અહીં પણ તમારે ધીરજ રાખવાની જરૂર પડશે. તમારા બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરશે. તમારે તેમની પ્રવૃત્તિઓ ઉપર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ જેમાં ખૂબ કાળજી અને ધ્યાન આપવાની જરૂરત છે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને અનુકૂળ પરિસ્થિતિઓ તમારા માટે સારા સ્વાસ્થ્યનું વચન આપે છે. હકીકતમાં સૂર્ય તમને ઘણી શક્તિ અને ઉર્જા આપશે જે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે. આ બધું હોવા છતાં સંપૂર્ણપણે આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી. નાની બીમારીઓ માટે પણ તમારે તાત્કાલિક સારવાર લેવી જોઈએ કારણ કે સાજા થવામાં સમય લાગી શકે છે અને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ હોવાથી તમારે કોઈ પણ બીમારીઓને વધુ ખરાબ થવા દેવાનું ટાળવું જોઈએ. જો તમે આ સાવચેતીનું પાલન કરો છો તો ચિંતા કરવાની કોઈ વાત નથી. વાત કરીએ નાણાકીય સ્થિતિ વિશે. આ મહિને તમને ઘણા પૈસા કમાવાની તક મળશે કારણ કે તમારી નાણાકીય પરિસ્થિતિમાં સદભાગ્ય સુધારો થશે. પ્રથમ, તમે જે મુકદ્દમામાં ફસાયેલા છો તે તમારા પક્ષમાં પરિણમશે. વધુમાં આવા નિર્ણયથી તમને નોંધપાત્ર નાણાકીય લાભ પણ થશે. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારામાંથી મોટાભાગના લોકો અપેક્ષિત નફો પ્રાપ્ત કરી શકશે. વધુમાં રોકાણો અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. તમારે આ પ્રયત્નોને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ ધપાવવા જોઈએ. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની તો આવનારો મહિનો તમારા માટે કારકિર્દી દ્રષ્ટિએ બહુ ઓછી આશાસ્પદ છે. તમારા ઉપરી અધિકારીઓ સાથેના વિવાદો તમારી સંભાવનાઓને ગંભીર રીતે અવરોધી શકે છે. તેથી આવી આકસ્મિક પરિસ્થિતિઓને ટાળવા માટે તમારા મનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંભવિત અપ્રિય પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરો અને તેનો સામનો કરવા માટે કામ કરો. સંપર્કો ખૂબ મદદરૂપ નહીં થઈ શકે તેથી તમારે તમારી કુશળતા અને પ્રયત્નો ઉપર આધાર રાખવો જોઈએ. મુસાફરીના સંકેતો છે પરંતુ તે અપેક્ષિત લાભો નહીં આપી શકે. કામ પર કોઈ પણ રાજકીય પ્રવૃત્તિઓથી સાવચેત રહો. આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું ટાળો કારણ કે તે તમારા માટે હાનિકારક હોઈ શકે છે. વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની તો આ મહિને તમારા શૈક્ષણિક પ્રયત્નોમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે કારણ કે ગ્રહો અનુકૂળ નથી. તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસના મૂળમાં હશે અને વિગતો અને તકનીકી કુશળતા શીખવામાં મુશ્કેલ પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને વધારાની તાલીમ લેવી જોઈએ કારણ કે તે સફળતા માટે જરૂરી છે.
કલામાં રસ ધરાવતા લોકોને પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્નો કરવાની જરૂર પડશે. તેમણે હિંમત અને દ્રઢ નિશ્ચય સાથે આવું કરવું જોઈએ. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે. વાત કરીએ પારિવારિક સંભાવનાઓ વિશે, તો આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી. એવી શક્યતા છે કે તમને બધાને સામાજિક રીતે તમારામાંથી ઘણા નીચેના સ્તરના કોઈ વ્યક્તિની સેવાઓનો ઘણો લાભ મળશે. આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ હોઈ શકે છે. સંકળાયેલ વ્યક્તિ તમારો નોકર અથવા કર્મચારી હોઈ શકે છે. સંકેતો છે કે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે. હકીકતમાં તમે આ બાબતોમાં ચોક્કસ સુવિધાની અપેક્ષા રાખી શકો છો. બાળકો તેમના અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. એકંદરે આ મહિનો તમારા પરિવાર માટે મોટા ભાગે સંતોષકારક રહી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી. તો તમારા સ્વાસ્થ્ય માટે આ મહિનો સારો રહેશે. જે દરમિયાન સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી તમે સ્વસ્થ શરીર મેળવશો. આનો અર્થ એ નથી કે પવન તરફ સાવધાની રાખવી જોઈએ. સામાન્ય સ્વસ્થ જીવન ઉપરાંત પાચન તંત્રના રોગો, ખાસ કરીને વધુ પડતા પવન વિશે તમારે થોડી વધુ સાવધાની રાખવી જરૂરી છે. ઉપરાંત કોઈ પણ તકલીફ ભલે નાની હોય તેનો સમય બગાડ્યા વિના ઉપચાર કરવો જોઈએ. આ ખાસ કરીને સાચું છે કારણ કે સ્વસ્થતા ધીમી અને કંટાળાજનક પ્રક્રિયા હોવાથી બાબતોને જટિલ બનાવી શકે છે. આ મહિને ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે ગ્રહો તમારા સ્વાસ્થ્ય બાબતે પ્રત્યે ખૂબ અનુકૂળ છે. સરળ સામાન્ય સાવચેતીઓ પૂરતી હશે. વાત કરીએ નાણાકીય સ્થિતિ વિશે. આ મહિને તમારા નાણાકીય બાબતો માટે સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ છે. સરકાર સાથે વ્યવહાર કરનારાઓને ઘણો ફાયદો થશે. જેમ કે સ્ટીલ ઉદ્યોગમાં નોકરી કરતા અથવા સ્ટીલના માલનો વેપાર કરતા લોકોને પણ ફાયદો થશે. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં સામેલ હોય તેનો નિર્ણય તમારા પક્ષમાં આવે. એટલું જ નહીં, પરંતુ આવા નિર્ણયથી તમને આર્થિક લાભ પણ થઈ શકે છે. તેથી તમારે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનો નિર્ણય લેવા માટે કામ કરવું જોઈએ. તમારામાંથી મોટાભાગના લોકો તમારા પ્રયત્નો દ્વારા અપેક્ષિત લાભ મેળવી શકશે. વધુમાં રોકાણ અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ જ અનુકૂળ રહેશે, જે તમારી હિંમતભેર હાથ ધરવા જોઈએ. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિને તમારે વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરવું જોઈએ કારણ કે તમારી પાસે ગ્રહોનું સંયોજન આવા વિકાસ માટે ખૂબ અનુકૂળ છે. તમારે ખૂબ મહેનત કરવી જોઈએ અને યોગ્ય પુરસ્કારો મેળવવાની પણ જરૂર છે. વ્યાવસાયિક હેતુઓ માટે અથવા તમારા કામના સંદર્ભમાં મુસાફરી પણ સૂચવવામાં આવે છે, પણ આ ફાયદાકારક રહેશે. દક્ષિણ દિશા ખાસ કરીને ફાયદાકારક રહેશે. જો કે એવી શક્યતાઓ છે કે તમને તમારા કાર્યસ્થળ પર રાજકારણમાં ખેંચી લેવામાં આવે. તમારે આને મંજૂર આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવો જોઈએ, નહીં તો પરિણામો ખૂબ જ પ્રતિકૂળ હોઈ શકે છે. આ ઉપરાંત તમારા હાથમાં વ્યાવસાયિક રીતે લાભદાયી મહિનો છે. વાત કરીએ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો આ મહિને તમારા માટે મોટાભાગના લોકોને તમારા શિક્ષણમાં ક્યાંય પણ પહોંચવા માટે ખૂબ જ વધારે પ્રયત્નો કરવા પડશે. ઉચ્ચ શિક્ષણ માટે જઈ રહેલા લોકોને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. અમુક હદ સુધી દૃઢ પ્રયત્ન તેમને પાર પાડી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસ રાખનારા પણ હશે અને આવી માનસિકતા ધરાવતા લોકોને કૌશલ્ય પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલી પડશે. તમારી ઈચ્છા શક્તિથી આ સુધારો. કલાત્મક વલણ ધરાવતા લોકોએ પણ તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે ઘણા પ્રયત્ન કરવા પડશે. આ તમારા દ્રઢ નિશ્ચય અને હિંમતથી કરવું પડશે. વાત કરીએ પારિવારિક જીવનની, તો તમારા પરિવારના કલ્યાણની દ્રષ્ટિએ આ મહિનો ઉત્તમ રહેશે કારણ કે આ મહિને તમારી સામે રહેલા ગ્રહો અને નક્ષત્રો ખૂબ જ અનુકૂળ છે. પરિવારનું વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને ક્યાંય પણ મતભેદનો કોઈ સંકેત જોવા મળશે નહીં. નાણાકીય રીતે પણ તમે ઘણું સારું રાખી શકશો અને પરિવારની કુલ આવકમાં વધારો થશે, જે ખરેખર નિશ્ચિત છે. આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં રહેશો. બાળકો તેમના અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિમાં સારું પ્રદર્શન કરશે. આ વધારાના સંતોષનો સ્ત્રોત રહેશે. એકંદરે થોડી સમસ્યાઓ વિના લાભદાયી મહિનો રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો રહેશે. સૂર્ય તમને અસાધારણ શક્તિ અને ઉર્જા આપશે. જો કે નાની નાની સમસ્યાઓ માટે પણ તમારે તાત્કાલિક સારવાર તો લેવી જોઈએ. આ મહિને તમે બીમારીઓથી મુક્ત રહેશો, પણ એ વાતનું થોડું જોખમ છે કે નાની બીમારીઓ પર રિકવરીનો સમય વધુ જટિલ બનાવી શકે છે. તેથી કોઈ પણ નાની સમસ્યાઓ માટે ડૉક્ટરની અવશ્ય સલાહ લો, નહીંતર કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વાત કરીએ નાણાકીય જીવનની, તો
તો આ મહિને તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં પણ સારા કાર્યો કરવાથી અને આધ્યાત્મિક રીતે પ્રવૃદ્ધ વ્યક્તિઓ સાથેના સંબંધોથી લાભ મળવાની તક મળી છે. તમે જે પણ વિવાદો અથવા મુકદ્દમામાં ફસાયેલા છો તેમાં તમને સફળતા મળશે. આનો અર્થ એ છે કે તમારે તમારા કાર્યોનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનું નિરાકરણ થઈ જાય. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે જોડાયેલા લોકો માટે આવનારો સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. તેમણે આ પરિસ્થિતિઓનો સંપૂર્ણ લાભ આયોજિત રીતે લેવો જોઈએ. વ્યવહારિક રીતે તમે તમારા બધા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરી શકશો. વધુમાં રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો આ મહિનો તમારા વ્યાવસાયિક જીવન માટે ખાસ અનુકૂળ નથી. સંકેતો સૂચવે છે કે તમારે સખત મહેનત કરવી પડશે, પરંતુ તમારા પરિણામો એટલા અનુકૂળ નહીં હોય. સંપર્કો પણ ખૂબ મદદરૂપ નહીં થઈ શકે. વ્યવસાય અથવા કાર્ય હેતુ માટે કેટલીક મુસાફરી શક્ય છે. આ મહિને તમારે અપેક્ષાઓ પૂર્ણ નહીં થઈ શકે. જોકે પૂર્વ દિશાની યાત્રા કેટલાક ફાયદા લાવી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની પણ શક્યતા ખૂબ વધારે છે. તમારે મુશ્કેલ પરિસ્થિતિનો અંદાજ લગાવી અને જરૂરી સુધારાત્મક પગલાં લઈ અને આ કરવાનું ટાળવું જોઈએ. એકંદર આ મહિનો એવો છે જ્યાં તમને તમારા કામમાં સાવધાની રાખવી જરૂરી છે. વાત કરીએ શિક્ષણની. આ મહિને તમારા શૈક્ષણિક પ્રયત્નો સફળ થશે કારણ કે ગ્રહો અનુકૂળ છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકે છે. શિષ્યવૃત્તિ અથવા ફેલોશિપ પણ જીતી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો ધ્યાન કેન્દ્રિત કરશે જે તમને ઝડપથી શીખવામાં મદદ કરશે. કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ છે. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ તેમના સરેરાશ કરતાં ઉપરના પ્રદર્શનથી ખુશ થશે. ખાસ કરીને વહીવટી હોદ્દા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ સારું પ્રદર્શન કરશે. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા માટે કોઈ મહત્વપૂર્ણ શુભ ઘટનાઓ બનવાની નથી કારણ કે ગ્રહો થોડા અટલ છે. સ્પષ્ટ સંકેતો છે કે તમારામાંથી કેટલાક તમારા જીવનસાથી સાથે તણાવપૂર્ણ સંબંધોનો અનુભવ કરી શકે છે. બાળકો તમારી ચિંતાઓમાં વધારો કરી શકે છે અને તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવી જરૂરી છે. આના માટે તમારે તેમના કાર્યો ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી છે. વધુમાં તમારામાંથી કેટલાકના તમારા પિતા સાથેના સંબંધોમાં તણાવ આવવાની શક્યતા છે. આ ખૂબ જ અપ્રિય ઘટના હશે અને તેથી તમારે આવી પરિસ્થિતિ ટાળવાના પ્રયત્ન કરવા જોઈએ. મુશ્કેલીવાળા સ્થળોથી દૂર રહો અને કોઈ પણ તકરારમાં ફસાવાનું ટાળો. વાત કરીએ હવે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ. મકર રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને તમારા સ્વાસ્થ્ય માટે ગ્રહોની આગાહી ખૂબ જ ઉત્સાહજનક નથી. જે લોકો હરસ અને છાતીની લગતી બીમારીઓથી પીડાય છે તેમને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે, જેમાં સારવાર માટે સામાન્ય કરતાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. બધી સાવચેતીઓ નિષ્ફળ ન જવી જોઈએ. વધુમાં સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. આ કદાચ ટૂંકા ગાળાનું હોય પરંતુ તેમને હજુ પણ નજીકની દેખરેખ અને ગંભીર સારવારની જરૂર પડશે. આ પ્રતિકૂળ મહિનામાં પણ વધુ મહત્વપૂર્ણ છે કારણ કે કોઈ જોખમ ન લેવું મહત્વપૂર્ણ છે. સાવચેત રહો કારણ કે આ તમારા માટે થોડો મુશ્કેલ સમય છે. વાત કરીએ મકર રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ વિશે. આ મહિને ગ્રહો તમારી નાણાકીય સંભાવનાઓ માટે ખાસ અનુકૂળ નથી લાગતા. સંજોગો એવા હશે કે વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો અને ખંત દ્વારા તમે કરેલી કોઈ પણ પ્રગતિમાં અવરોધ ઊભો કરશે. પરંતુ વધુ મહત્વની વાત એ છે કે આત્મવિશ્વાસ અને હિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે તમે પહેલ કરી શકશો નહીં. આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે જે તમને ક્યાંય નહીં લઈ જાય. વધુમાં વાતાવરણ નવા રોકાણો માટે પણ અનુકૂળ રહેશે નહીં અને આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી જરૂરી છે. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો આ એક એવો મહિનો છે જેમાં તમારી કારકિર્દીમાં પ્રગતિની સંભાવનાઓ ઓછી છે, પરંતુ જો તમે સાવચેત નહીં રહો તો તમે તમારી વર્તમાન સ્થિતિથી ઘણા સ્થાન નીચે પણ આવી શકો છો. તમારામાંથી કેટલાક લોકો ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા માટે લલચાય તેવી શક્યતા ખૂબ છે. જો આવું થાય તો પરિણામો વિનાશક હોઈ શકે છે, તેથી તમારે આવી લાલચમાં ન ફસાવવા માટે કટિબદ્ધ રહેવું જોઈએ. તમારા સહકર્તાઓ સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા છે. આ એવી બાબત છે જે તમારે ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુસાફરી પણ સૂચવવામાં આવી રહી છે પરંતુ તે કોઈ લાભ આપશે નહીં. જો કે ઉત્તર દિશામાં મુસાફરી કરવાથી કેટલાક નાના ફાયદા થઈ શકે છે. વાત કરીએ મકર રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે. ત્યાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકશે નહીં. જે ટેકનિકલ વિદ્યાર્થીઓ અન્યથા સારું પ્રદર્શન કરે છે
તેમને પોતાનું રેન્કિંગ જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. જે નોકરીઓમાં વ્યવહારુ કુશળતાની જરૂર હોય તેમને સામાન્ય કરતાં વધુ પ્રેક્ટિસની જરૂર પડશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે વધારાનું કોચિંગ લેવું સમજદારી ભર્યું રહેશે. આ સફળતા અને નિષ્ફળતા વચ્ચે નોંધપાત્ર તફાવત લાવી શકે છે. જો કે તમારે દ્રઢ રહેવું જોઈએ અને જો તમે આમ કરશો તો તમે કોઈ પણ પડકારોને પાર કરી શકશો. વાત કરીએ પારિવારિક જીવનની, તો આ મહિનો પારિવારિક વાતાવરણમાં ઓછો સુખદ રહેશે કારણ કે ગ્રહો અનુકૂળ નથી. તમારે ઓછામાં ઓછું તમારા મનમાંથી બિનજરૂરી શંકાઓ દૂર કરવી જોઈએ, નહીં તો તમારા જીવનસાથીના સાથેના તમારા સંબંધો નોંધપાત્ર રીતે બગડી શકે છે. ભાઈ બહેનો સાથેના સંબંધો પર તણાવપૂર્ણ આ મહિને બની શકે છે, જેનાથી ખૂબ જ અપ્રિય પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ધીરજ રાખો અને સંઘર્ષ કરવાનું ટાળો. બાળકો તમારી ચિંતાઓમાં વધારો કરી શકે છે. વધુ સચેત રહો અને તેમની પ્રવૃત્તિઓ ઉપર નજીકથી નજર રાખો. આ માટે વધુ સમય અને શક્તિ ફાળવવી જરૂરી છે. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે અને શુભ સંકેતો પણ છે. જો કે વધુ પડતો પરિશ્રમ ન કરવા માટે એક ચેતવણી જરૂરી છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે આમાં કોઈ પણ નિષ્ફળતા તમારા માટે ઘણી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી તમારે એક નવું કાર્ય સમયપત્રક બનાવવું જોઈએ જે તમારા શરીર ઉપર બિનજરૂરી તાણ ન આવવા દે. આ કર્યા પછી તમારે આવા સમયપત્રકનું પાલન કરવું જોઈએ. આ તમારી સમસ્યાઓનો મોટા પ્રમાણમાં ઉકેલ લાવશે. વધુમાં કમરની તકલીફ તમને પરેશાન કરે તેવી શક્યતા છે, પરંતુ આ ટૂંકું રહેશે અને કોઈ પણ સંજોગોમાં તમે ફરીથી બનાવેલા સમયપત્રકમાંથી રાહત મેળવશો. એક લાભદાયી મહિનો કોઈ ગંભીર ચિંતા વગરનો છે. વાત કરીએ નાણાકીય સ્થિતિ વિશે. આ મહિને તમારી સામે રહેલા ગ્રહોના સંયોજન તમારી નાણાકીય સંભાવનાઓ માટે ખાસ કંઈ અનુકૂળ નથી. તમારા બધા વ્યવહારોમાં આત્મવિશ્વાસ અને પહેલ કરવાની ક્ષમતાનો અભાવ રહેશે. આ સ્થિરતા તરફ દોરી જશે અને બધી પ્રગતિને ધીમી પાડી શકે છે. કોઈ પણ યોગ્ય તકોનો સંગ્રહ પણ થશે. હકીકતમાં રોકાણ અને કોઈ પણ નવા સાહસોનો પ્રારંભ કરવા માટે વાતાવરણ સંપૂર્ણપણે પ્રતિકૂળ રહેશે. આવી કોઈ પણ યોજનાઓને વધુ યોગ્ય સમય સુધી મુલતવી રાખવી જોઈએ. આગળના સંજોગો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ સારા સંકેત નથી અને તમારે લો પ્રોફાઇલ જાળવવી જોઈએ. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો તમારા વ્યાવસાયિક ભાવિ માટે ખૂબ જ અનુકૂળ છે. લલિત કલાના પ્રેક્ટિશનરો તેમજ અન્ય લોકોનો સમય ખૂબ જ સંતોષકારક રહેશે. હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા યોગદાનથી પોતાને માટે એક છાપ છોડી શકે છે. કોઈ પણ સંજોગોમાં તમારા કાર્યક્ષેત્રમાં ગમે તે હોય, તમે સખત મહેનત કરશો અને તમારા પ્રયત્નો તમારા માટે આયોજિત ઉદ્દેશોને પ્રાપ્ત કરવામાં સફળ થશે. મુસાફરીનો પણ સારો અનુભવ થશે. આ મહિનો ફરીથી ખૂબ જ ફળદાયી રહેશે, જેમાં સૌથી અનુકૂળ દિશા પશ્ચિમ હશે. કુલ મળીને એક શુભ મહિનો છે જેમાં તમારે વ્યાવસાયિક રીતે કંઈક મહત્વપૂર્ણ પ્રાપ્ત કરવા માટે આગળ વધવું જોઈએ. વાત કરીએ કુંભ રાશિના વિદ્યાર્થીઓની, તો શૈક્ષણિક સંભાવનાઓનો પ્રશ્ન છે. તો આ મહિને તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવશે. આ તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા હોય તેમના પ્રયત્નોને વધારાની કોચિંગ સાથે જોડવાનું સારું રહેશે. આ સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ફરક પાડી શકે છે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ પોતાના ક્રમ જાળવી રાખવા માટે ખૂબ જ વધારાના પ્રયત્ન કરવા પડશે, પરંતુ તેમણે હાર માનવું જોઈએ નહીં, સતત પ્રયત્ન કરવા જોઈએ. અંતમાં વાત કરીએ કુંભ રાશિની પારિવારિક સંભાવનાઓની, તો આ મહિના દરમિયાન તમારા પરિવારના કાર્યો એકદમ સરળ રહેશે કારણ કે ગ્રહોનો પ્રભાવ ફાયદાકારક રહેશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાની રાહ જોવાશે. આખા મહિના દરમિયાન પરિવારનું વાતાવરણ ખૂબ જ સુખદ અને સૌહાર્દપૂર્ણ રહેશે, જેમાં સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને કોઈ પણ પ્રકારના મતભેદ નહીં થાય. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર ફાયદો થશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો સાબિત થઈ શકે છે. નાણાકીય રીતે પણ તમે એક તેજસ્વી સમયની રાહ જોઈ શકો છો, જેમાં એકંદરે પરિવારની આવકમાં વધારો થશે, જે વર્ચ્યુઅલ રીતે નિશ્ચિત છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને તમારી સામે ગ્રહોનું અનુકૂળ સંયોજન છે અને તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. જેમને સંધિવા જેવા ક્રોનિક રોગો, પેટ ફૂલવું અને પાચન તંત્રમાં વધુ પડતી સમસ્યાઓ, અનિયમિતતા હોય તેમણે તેમની સમસ્યાઓમાંથી નોંધપાત્ર રાહત મળશે.
કોઈ બીમારી વિશે થોડી સાવધાની રાખવાના કારણો છે। આ માટે સારવાર અને સાવચેતીના પગલાં લેવામાં કોઈ ગંભીર નથી। આ સિવાય ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં। વાત કરીએ નાણાકીય સ્થિતિ વિશે। આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો મળવાના નથી। તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરીએ તો લેખકો, કવિઓ અને તેમના જેવા અન્ય લોકોએ નબળા સમય માટે જોગવાઈ કરવી જોઈએ, કારણ કે આવતા મહિનામાં તેમના માટે ફાયદાકારક નહીં રહી શકે। સૌથી અગત્યનું, આ મહિને તમારામાં સામાન્ય આત્મવિશ્વાસનો અભાવ રહેશે અને પહેલ કરવાની ક્ષમતા પણ ગુમાવશો। આનાથી અસ્થિરતા આવે અને વિકાસ નહીં થઈ શકે। રોકાણ અને નવા સાહસોનો પ્રારંભ કરવા માટે વાતાવરણ બિલકુલ અનુકૂળ નથી, જેને વધુ યોગ્ય સમય માટે ટાળવું જોઈએ। વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની, તો કારકિર્દીની શક્યતાઓને આગળ વધારવા માટે એક ઉત્તમ સમય આવી રહ્યો છે। કલાત્મક પ્રયત્નો અને લલિત કલાના અભ્યાસુઓ માટે સર્જનાત્મક કાર્યોનો સંતોષકારક સમય રહેશે। હકીકતમાં તમારામાંથી કેટલાક તમારા યોગદાનથી પોતાને એક છાપ છોડી શકે છે। કોઈ પણ સંજોગોમાં તમારા કાર્યક્ષેત્ર ગમે તે હોય, તમે તમારા ઉદ્દેશ્યોને હિંમતભર આત્મવિશ્વાસથી પૂર્ણ કરશો, જેનાથી તમે તમારા ઉદ્દેશ્યોને ઝડપથી સાકાર કરી શકશો। નકારાત્મક અર્થઘટનની આ હિંમત પણ તેમાં સામેલ છે, જેમાં જોખમનું તત્વ રહેલું છે। તેથી તમારે બિનજરૂરી જોખમ લેવાનું ટાળવું મુસાફરી પર ખૂબ ફાયદાકારક સાબિત થશે। વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓની, તો આ મહિને ગ્રહો તરફથી મળનારા શુભ સંકેતો તમારા શૈક્ષણિક ભવિષ્ય માટે ફાયદાકારક નથી। તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવશે। તેથી આ સમયગાળા દરમિયાન તમારે જરૂરી પ્રેરણા મેળવવા માટે તમારા આંતરિક સંસાધનોનો ઉપયોગ કરવો પડશે। કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ તમારા રેન્કિંગને જાળવી રાખવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે। આ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠેલા લોકોને પણ લાગુ પડશે। તેઓએ વધારાની કોચિંગ લેવી જોઈએ, કારણ કે આ નિર્ણાયક પરિબળ બની શકે છે। વાત કરીએ પારિવારિક જીવનની, તો તમારા પરિવારના કાર્યો લગભગ આખા મહિના દરમિયાન મુશ્કેલીઓ અને અયોગ્ય પ્રભાવોથી ભરેલા રહેશે, કારણ કે તમારી સામે રહેલા ગ્રહોનું અનુકૂળ નથી। તમારે કોઈ પણ નિરર્થક શંકાઓની વૃત્તિને મજબૂતીથી કાબૂમાં રાખવી જોઈએ, કારણ કે આ તમારા જીવન સાથી સાથેના સંબંધોને ખરાબ કરી શકે છે। જેમ તેઓ કહે છે, તેથી આ બાબતોમાં તમારી જાતને શિસ્તબદ્ધ કરો અને વધુ સહિષ્ણુ ઉદાર મનનું વલણ કેળવો। તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદો થઈ શકે છે। અહીં ફરીથી ધીરજ અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરવામાં ન આવવાની આવી ઘટનાને રોકવામાં ઘણી મદદ મળશે। બાળકો પણ મદદ કરશે નહીં અને તેમની પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ આ મહિને કરતો રહેવું પડશે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનાનો ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો। આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।